અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમને કારણે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફરીથી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ છે. અરબ સાગરની અંદર અત્યારે કરંટ ઉત્પન્ન થયો છે, એને કારણે આ વરસાદો પડવાના છે. ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં આ લોકેશન ઉપર સિસ્ટમ એક બની રહી છે. કોઈ પણ સિસ્ટમને સાયક્લોન સુધી પહોંચવું હોય તો સૌ પ્રથમ તો એ 5 કેટેગરીમાં વરસાદી સિસ્ટમ બને. એ 5 કેટેગરી છે મજબૂત થાય તો સાયક્લોન બનતું હોય છે. આજે 20 તારીખ છે, 22 તારીખે આ જે સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત થઈને લો પ્રેશર બનવાનું છે. જો એ લો પ્રેશર બને ત્યારબાદ મૂવમેન્ટ કરે અને મૂવમેન્ટ કરતા પશ્ચિમ દિશામાં વધારે આગળ વધે તો પછી એ સાયક્લોન સ્ટ્રોમમાં પરિવર્તન થઈ શકે. સાયક્લોન ન બને એ દરેક ગુજરાતીના અને ગુજરાતના ખેડૂતના હિતમાં છે. આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે સાયક્લોન ન બને તો સારું. ટ્રેક અત્યારે જે છે એ મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આવી રહ્યો છે. એટલે ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે અતિ ભારે વરસાદો પણ જોવા મળશે. ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર ગુજરાત કરતા પણ વધારે વરસાદો નોંધાઈ શકે. મે મહિનાની અંદર ક્યારેય 2 થી 4 ઇંચ સુધીના વરસાદો સામાન્ય રીતે જોવા નથી મળતા. પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર માત્ર ઝાપટા પડતા હોય છે, પણ અહીંયા અષાઢી મેઘ વરસતો હોય ને એવા માહોલ જોવા મળવાના છે. એટલે જ મેં આપને જણાવ્યું કે અમુક વિસ્તારમાં 2 થી 4 ઇંચ તો કોઈ વિસ્તારની અંદર 4 ઇંચ કરતા વધુ વરસાદ પડવાના છે, જેની અંદર વાવણી લાયક વરસાદ પણ થશે અને ગુજરાતના ખેડૂતો માટે ફાયદો અને નુકસાન આ બંને લઈને આ સિસ્ટમ આવી રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું TV30 ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષો અને દાયકાઓથી આપણે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યા છે. આપણે એ પણ જાણીએ છીએ કે છેલ્લા 3-4 વર્ષની વાત કરું કે પોસ્ટ કોવિડની સિચ્યુએશનની વાત કરું તો કોવિડ પછી પણ વાતાવરણમાં એક મોટો ધરખમ ઉથલપાથલ અને વધારો જોવા મળી રહ્યો છે. કોઈ પણ સિઝનની વાત કરીએ, ચાહે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, એ ત્રણેય સિઝન હંમેશા એક્સ્ટ્રીમ જોવા મળી છે. એટલે કે જે રૂટીન ફોર્મેટ જે ચાલતું હતું, દર 4 મહિને ઋતુ ચક્ર બદલાતું હતું, એક માહોલ રહેતો હતો, એના કરતા વિપરીત સ્થિતિ હવે જોવા મળી છે. ફોરેનની કન્ટ્રીઝમાં આપણે જોયું છે ઘણી બધી કન્ટ્રીમાં કે વિન્ટર અને સમર હોય છે, ચોમાસું તો ગમે ત્યારે વરસાદ આવે ના આવે એવી સ્થિતિ પણ હવે અહીંયા ધીરે ધીરે જોવા મળી રહી છે. ઉનાળાનો સમય, અને આપણે સૌ જાણીએ છીએ કે 1 વર્ષ પહેલા 50 ડિગ્રી સુધી ગુજરાતમાં તાપમાન ગયું હતું. અમદાવાદની અંદર ખાસ કરીને દિલ્હી 52 ડિગ્રી સુધી ગયું હતું. આ વખતે પણ લોકોની અંદર એ ડર હતો. નો ડાઉટ ગરમીએ હેરાન કર્યા છે, વધી છે, પરંતુ આ શું અચાનક જ વરસાદનો માહોલ પણ એવો જ કંઈક જોવા મળ્યો અને એ વરસાદથી લોકોને ઠંડક તો મળી. ઉનાળામાં એકદમથી 2-3 દિવસ વરસાદનું વાતાવરણ હતું, સારું લાગે, પણ એ લોકોનું શું કે જે લોકોનું આખું જીવન નિર્વાહ ખેતી પર કે વાતાવરણ પર આધારિત છે અને હજુ પણ આગળના સમયમાં એવી આગાહી છે કે 3 થી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા જોવામાં આવી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અને આબોહવાને ખૂબ સારી રીતે સમજનાર, કુદરતની આ પેટર્નને સમજનાર પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે. પરેશભાઈ, TV30 ડિજિટલ પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નમસ્કાર. પરેશભાઈ, હવામાનની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે હવે એવું થઈ ગયું છે કે આપણને ખ્યાલ નથી કે કયા દિવસે કેટલી ગરમી અથવા અચાનક જ વરસાદ અથવા જે માવઠું કહીએ આવશે. આગળના સમયમાં જો સ્પેસિફિકલી ગુજરાતની વાત કરવામાં આવે તો કેવું આપ જોઈ રહ્યો છો વાતાવરણ? સામાન્ય રીતે જોવા જઈએ તો દરેક સિઝનના 2-2 મહિના હોય છે. આમ તો 4 મહિનાની સિઝન ચાલતી હોય. ચોમાસું 4 મહિનાનું હોય, શિયાળો 4 મહિનાનો હોય, ત્યારબાદ ઉનાળો પણ 4 મહિનાનો આવતો હોય છે. દાખલા તરીકે શિયાળો છે તો શિયાળામાં પણ 4 મહિનાથી 2 મહિના છે એનું જે હવામાનની અસર છે એ તીવ્ર રીતે જોવા મળતી હોય. એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન આપણે ખૂબ ઠંડી પડે છે. એવી રીતે ચોમાસાની અંદર 4 મહિના ચોમાસાની જે સિઝન ચાલતી હોય એમાં પણ જુલાઈ અને ઓગસ્ટ છે એ વધુ વરસાદના જોવા મળતા હોય છે. અને ઉનાળાની અંદર જે 4 મહિના ગરમી પડતી હોય, પણ એપ્રિલ અને મે મહિનો છે એમાં સૌથી વધારે ગરમી ઉનાળા દરમિયાન જોવા મળતી હોય છે. એવી જ રીતે ચાલુ વર્ષે આપણે એપ્રિલ મહિનાની અંદર ખૂબ સારી ગરમી જોઈ ચૂક્યા છે. મે મહિનાની અંદર પણ જે આપણે કહી શકાય કે 31 દિવસ છે તો 31 માંથી એવરેજ દર વર્ષે 22 થી 23 દિવસ આપણે હાઈ ટેમ્પરેચર અને હીટવેવના રાઉન્ડ જોવા મળતા હોય છે. હાઈ ટેમ્પરેચર કે જેની અંદર આપણે 40-41 ડિગ્રી કરતા ઊંચું તાપમાન જાય એવી પરિસ્થિતિ આપણે 22-23 દિવસ તો મે મહિનાની અંદર રેગ્યુલર જોવા મળે છે. આ વર્ષે આપણે જે હવામાનમાં જે પલટા આવ્યા છે, માવઠાઓ થયા છે, હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થવા જઈ રહી છે. આ તમામ પરિબળોને કારણે ગરમીના દિવસો માત્ર થયા છે 11 થી 12. એટલે ગરમીની દ્રષ્ટિએ મે મહિનો છે થોડોક વીક ગણી શકાય. બીજી વાત છે કે જે મે મહિનાનું
પ્રથમ અઠવાડિયું હતું, જેની અંદર 3 થી લઈને 10 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારની અંદર 2 થી 4 ઇંચ વરસાદ, તો કોઈ જગ્યાએ 4 ઇંચ કરતા પણ વધારે વરસાદો આપણે નોંધાયા છે. હવે અત્યારે જે ફરીથી આપણે ઉનાળા જેવો માહોલ ઉભો થયો હતો, પણ અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમને કારણે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફરીથી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ છે. જોકે આને આપણે નૈઋત્યનું ચોમાસું નહીં ગણી શકીએ. 15 મે પછીના વરસાદો છે. નૈઋત્યનું ચોમાસું તો હજુ કેરળમાં પણ પ્રવેશ નથી કર્યું. આ જે વરસાદો પડવાના છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના છે, અને એક પ્રકારે અરબ સાગરની અંદર અત્યારે કરંટ ઉત્પન્ન થયો છે, એને કારણે આ વરસાદો પડવાના છે. સામાન્ય રીતે જોવા જાય તો ઘણા બધા પ્લેટફોર્મો ઉપર આપણે કદાચ જોવા મળતું હશે કે અત્યારે વાવાઝોડાને લઈને પણ ઘણી બધી આગાહી થઈ રહી છે. ત્યારે સતત 2 દિવસથી અમે અપીલ કરી રહ્યા છીએ કે હજુ તો આ સિસ્ટમ આકાર લેવાનું ચાલુ નથી થયું, કેમ કે અત્યારે જે સિસ્ટમ બનવાની છે એ સિસ્ટમ ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં આ લોકેશન ઉપર સિસ્ટમ એક બની રહી છે. કોઈ પણ સિસ્ટમને સાયક્લોન સુધી પહોંચવું હોય તો સૌ પ્રથમ તો એ 5 કેટેગરીમાં વરસાદી સિસ્ટમ બને. એ 5 કેટેગરી છે મજબૂત થાય તો સાયક્લોન બનતું હોય છે, જેની અંદર સૌ પ્રથમ જેનું સ્વરૂપ હોય છે એ છે સાયક્લોનિક સર્ક્યુલેશન. પણ જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયામાં ઊંચું તાપમાન હોય, મજબૂત બને, ત્યારે લો પ્રેશર બને છે. લો પ્રેશર મજબૂત બન્યા બાદ વેલમાર્ક લો પ્રેશર બને, ત્યાર પછી ડિપ્રેશન બને, અને ત્યાર પછી ડીપ ડિપ્રેશન બને. આ 5 કેટેગરી છે વરસાદી સિસ્ટમની છે. જ્યારે પણ અમારા તરફથી કોઈ આગાહી કરવામાં આવતી હોય કે અત્યારે એક વરસાદી સિસ્ટમ આવી રહી છે, એ વરસાદી સિસ્ટમ આવી રહી છે એનો મતલબ આ 5 માંથી કોઈ એક કેટેગરીની અંદર સિસ્ટમ તૈયાર થઈ છે, આવું માનવાનું હોય છે. હવે આ 5 કેટેગરીમાં જ્યારે સિસ્ટમ પરિવર્તિત થાય છે, એમાં ટોપની કેટેગરી છે ડીપ ડિપ્રેશન, જે ખૂબ મજબૂત હોય છે. હવે ડીપ ડિપ્રેશનને જો 29 ડિગ્રી કરતા વધારે તાપમાન મળે, દરિયાઈ તાપમાન, અને યોગ્ય સ્પેસ મળે એને, તો એ ડીપ ડિપ્રેશન છે એ સાયક્લોન સ્ટ્રોમમાં પરિવર્તિત થતી હોય છે. પણ અત્યારે તો હજુ માત્ર સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થઈ રહ્યું છે, ત્યારથી જ ઘણા બધા પ્લેટફોર્મ ઉપર જે સાયક્લોનની આગાહી થઈ રહી છે, આનું અમે તો ખંડન કરીએ છીએ. હજુ દિલ્હી દૂર છે, અત્યારથી સાયક્લોનની આગાહી કરવી એ હિતાવહ નથી. આ એક ચોક્કસથી છે કે સાયક્લોન બને એવું લોકેશન હોત તો ચોક્કસથી અગાઉથી આપણે એની આગાહી કરી શકીએ. અત્યારે જે સર્ક્યુલેશન બની રહ્યું છે એ દરિયાકાંઠાથી ઘણું નજીક છે. એનો જે કોઈ પણ સર્ક્યુલેશન બને છે, વરસાદી સિસ્ટમો બનતી હોય, એ પવનનો જે ચક્રાવો છે એ એન્ટી ક્લોક હોય છે, એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પવનો ફરતા હોય છે. અને આ જે એનો ચક્રાવો છે એનો સંપૂર્ણ ટ્રફ હોય છે. એના જે આઉટર ક્લાઉડ છે એ જ્યાં સુધી જમીન ઉપર અડી અને જો જતા હોય તો એ વધારે મજબૂત ન થઈ શકે અને એનર્જી ન મળે. એવી જ રીતે અત્યારે જે આ સિસ્ટમ બની રહી છે એ દરિયાકાંઠાથી ઘણી નજીક છે. એનું સેન્ટ્રલ પાર્ટ ચોક્કસથી અરબ સાગરની અંદર છે, પણ એના આઉટર ક્લાઉડ છે કેરળ, ગોવા અને કર્ણાટક સુધી પહોંચી રહ્યા છે. આ ત્રણેય રાજ્યો ઉપરથી આઉટર ક્લાઉડ પહોંચી રહ્યા છે, એટલે એને જે સૂકા પવનો મળી રહ્યા છે, જેને કારણે એટલું મજબૂત નથી થઈ રહ્યું. એટલે અત્યારથી આપણે એવું નહીં કહી શકાય કે આ સાયક્લોન બનશે. આ એક ચોક્કસથી છે કે આ જે સિસ્ટમ છે, આજે 20 તારીખ છે, 22 તારીખે આ જે સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત થઈને લો પ્રેશર બનવાનું છે. જો એ લો પ્રેશર બને ત્યારબાદ મૂવમેન્ટ કરે અને મૂવમેન્ટ કરતા પશ્ચિમ દિશામાં વધારે આગળ વધે તો પછી એ સાયક્લોન સ્ટ્રોમમાં પરિવર્તન થઈ શકે. પણ હજુ એ તરફ મૂવમેન્ટ કરે તેવી શક્યતાઓ ઓછી છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે સાયક્લોન બનવાની શક્યતાઓ ઘણી ઓછી છે. કેમ કે જો પશ્ચિમ દિશા તરફ એ મૂવમેન્ટ થશે તો ચોક્કસથી અરબ સાગરની અંદર તાપમાન હોય, પવન હોય, ભેજ હોય, અનેક પરિબળો છે એ સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે, તો સાયક્લોન બની શકે. પણ એ પશ્ચિમ દિશા તરફ ગતિ કરવાની ઘણી શક્યતાઓ ઓછી રહેલી છે. એટલા માટે થઈને અત્યારથી સાયક્લોનની આગાહી નહીં થઈ શકે. બીજી વાત છે, સાયક્લોન ન બને એ દરેક ગુજરાતીના અને ગુજરાતના ખેડૂતના હિતમાં છે. આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે સાયક્લોન ન બને તો સારું. બીજી કે આ જે સિસ્ટમ છે, કદાચ માની લઈ કે સાયક્લોન ન બને તો પણ મજબૂત તો વધારે થવાની છે, એટલે ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી ચોક્કસ જવાની છે. આનો ટ્રેક અત્યારે જે છે એ મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આવી રહ્યો છે. એટલે ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે
અતિ ભારે વરસાદો પણ જોવા મળશે. ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર ગુજરાત કરતા પણ વધારે વરસાદો નોંધાઈ શકે. અને ગુજરાતની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો છે, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ છે. આ તમામ વિસ્તારોની અંદર વરસાદની માત્રા થોડીક વધારે રહેશે. અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ થશે. આજે 20 તારીખ થઈ છે. 22 તારીખથી ધીમે ધીમે છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ પડવાનું ચાલુ થશે. પહેલા તો 22 તારીખથી છૂટાછવાયા ઝાપટાઓ ચાલુ થશે. એ જેમ સમય પસાર થતો જશે તેમ એની તીવ્રતા વધતી જશે અને વિસ્તારો પણ વધતા જશે. એટલે લગભગ 27 તારીખ આવતા આવતા ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધારે વરસાદો પડવાનું ચાલુ થશે. 27, 28, 29 ને 30 આ 4 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારની અંદર 2 થી 4 ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારની અંદર 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે. એટલે સાયક્લોન ન બને તો સારું, કદાચ સાયક્લોન બનશે તો વરસાદની તીવ્રતા પણ વધશે અને પવનની ઝડપ વધારે હશે. સાયક્લોન ન બને તો પણ આ વરસાદી સિસ્ટમ તો ચોક્કસથી બની રહી છે. એટલે ગુજરાતની અંદર વરસાદ તો ચોક્કસથી આવશે એવું ચોક્કસ અમારું એક અનુમાન છે. બિલકુલ. પરંતુ ખાસ કરીને 21 મે થી ગુજરાતમાં તોફાની વરસાદના બીજા રાઉન્ડની વાત વારંવાર સામે આવી રહી છે. 21 મે એટલે આજે લગભગ સમજો 20 એટલે આવતીકાલથી આ વાતાવરણને લોકો અઝ્યુમ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર આ પ્રકારનું જે આપણે 2 અઠવાડિયા પહેલા જોઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર નજીક સમુદ્રમાં 21 મે ઉપર જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની જો આપણે વાત કરીએ તે 22 મેમાં લો પ્રેશરમાં કન્વર્ટ થઈ હશે. તમે કીધું ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનની જે સ્થિતિનું છે એટલે આગળના 2 દિવસ એટલે મહારાષ્ટ્રથી શરૂ થઈ દક્ષિણ ગુજરાત અને આખા ગુજરાતને ધમરોળશે એવી વાત ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે. આમાં કેટલું તથ્ય છે અને કેટલું આમાં તમને દેખાઈ રહ્યું છે? ચોક્કસથી મેં આપને જણાવ્યું એમ કે અત્યારે તો ગોવા અને કર્ણાટકથી એ પશ્ચિમ દિશામાં દરિયાની અંદર એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે. એ 21 નહીં પણ 22 તારીખે લો પ્રેશર બનવાનું છે. અને એ લો પ્રેશર બનશે એટલે 22 તારીખથી આપણે ઝાપટાઓની શરૂઆત થશે. અને આ મહિનાના છેલ્લા દિવસની અંદર વરસાદ પડશે. વરસાદ પણ ગમરોડે એવા જ કહી શકાય, કેમ કે મે મહિનાની અંદર ક્યારેય 2 થી 4 ઇંચ સુધીના વરસાદો સામાન્ય રીતે જોવા નથી મળતા. પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર માત્ર ઝાપટા પડતા હોય છે, પણ અહીંયા અષાઢી મેઘ વરસતો હોય ને એવા માહોલ જોવા મળવાના છે. એટલે જ મેં આપને જણાવ્યું કે અમુક વિસ્તારમાં 2 થી 4 ઇંચ તો કોઈ વિસ્તારની અંદર 4 ઇંચ કરતા વધુ વરસાદ પડવાના છે. એટલે વરસાદ ચોક્કસથી સામાન્ય કરતા વધારે પડવાના છે. અને ગુજરાતના અનેક વિસ્તારો છે જેની અંદર વાવણી લાયક વરસાદ પણ થશે. અને ગુજરાતના ખેડૂતો માટે ફાયદો અને નુકસાન આ બંને લઈને આ સિસ્ટમ આવી રહી છે. કેમ કે અત્યારે જે આ મે મહિનાનું છેલ્લું અઠવાડિયું હવે ચાલુ થવાનું છે, અત્યારે 3જું અઠવાડિયું છે પૂર્ણ થઈ રહ્યું છે. ઘણા બધા ખેડૂતોને અત્યારે ઉનાળુ પાક ઉભેલા છે, બાગાયતી પાકોની અંદર અત્યારે ફ્લાવરિંગ લાગેલું છે. ત્યાર પછી લાંબા ગાળાના પાકમાં પણ અત્યારે નુકસાની જોવા મળે. અને ખાસ કરીને જે પાક હાર્વેસ્ટિંગ ટાઈમે આવ્યો છે, અડદ, મગ, તલ, બાજરી હોય વગેરે, આ તમામ પાકની અંદર આ વરસાદને કારણે નુકસાની થાય. અને ઘણા બધા ખેડૂતો એવા છે કે જેને પાણીની વ્યવસ્થા ન હતી, ઉનાળુ પાક વાવેતર ન હતો કરેલો, એ વિસ્તારોના જે ખેડૂતો છે એને તો ફાયદા પણ થશે, એને વહેલું વાવેતર થઈ જશે, એને નુકસાનીનો કોઈ સ્કોપ નથી. એટલે ફાયદો ને નુકસાની બંને વસ્તુ લઈને આ સિસ્ટમ છે એ આવી રહી છે. અને ગુજરાતની અંદર વરસાદ પડશે એ ચોક્કસ વાત છે. બિલકુલ. ખાસ કરીને હવે જ્યારે આપણે વરસાદ ચોક્કસ વર્ષા કહી રહ્યા છે તો ખેડૂતો માટે તો આ કહી શકાય કે બહુ આ એક ચિંતાકીય પરિસ્થિતિ હોય જ્યારે ધૂમધકતો તડકો એ લોકોએ આશા અપેક્ષા રાખી હોય મે જૂન મહિનામાં અને એવા સમય અચાનક જ વરસાદ પડશે. તો હવે જાણ કે અત્યારે 2 અઠવાડિયા પહેલાની સ્થિતિ અલગ હતી કે અચાનક જ આ ઘટના ઘટી અને સારું એવું નુકસાન ભોગવવું પડ્યું હતું. પણ હવે આપણને ખબર જ છે કે 21-22 થી જો ઝાપટા પડવાની શરૂઆત અને મંથ એન્ડ સુધીમાં વધારે વરસાદ થવાનો હોય તો પ્રિકોશનના ભાગરૂપે અથવા વધારે પાકને લઈને નુકસાન ખેડૂતોને ન થાય એ માટે એ લોકોએ શું વ્યવસ્થા કરવી જોઈએ, કરવી પડશે કે કરી શકાય જેથી કરીને કાં નુકસાન ના થાય કે બહુ ઓછું નુકસાન એ લોકોને થાય? જીગરભાઈ, આમ તો માત્ર ખેડૂતોએ જ નહીં, આમ તો તમામ સરકારી સંસ્થાઓએ પણ એની પણ એક ફરજનો ભાગરૂપે એને પણ વ્યવસ્થા કરવી જોઈએ. દુઃખ થાય છે મને, કેમ કે ખેડૂત લક્ષી અમે અનેક કામો કરી રહ્યા છીએ. જેવી રીતે મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જે વરસાદો પડ્યા, અનેક યાર્ડોની અંદરથી ખેડૂતના માલ તણાયા છે. ત્યારે આપણા કૃષિ મંત્રી હોય, આપણા મુખ્યમંત્રી હોય કે કોઈના પેટનું પાણી નથી હલ્યું. કેમ કે આ ખેડૂત તરીકે મને દુઃખ થાય છે. કેમ કે આપણે અગાઉથી ખબર હતી, જે ગયા વખતે જે વરસાદો પડ્યા હતા
ત્યારે પણ મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ આગાહીકાર હોય, હવામાન વિભાગ હોય, સ્કાયમેટ હોય, અનેક સંસ્થાઓની આગાહી હતી કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ભારે વરસાદ પડવાના છે, છતાં પણ કોઈ વ્યવસ્થા ન તો સરકાર તરફથી કરવામાં આવી કે ન ખેડૂતો પોતાના બચાવમાં કઈ કરી શક્યા. એટલે આની અંદર પણ આપણે ઘણું બધું નુકસાન થયું. તો અત્યારે પણ હું આપને આપના માધ્યમથી ચેલેન્જ સાથે કહું છું, અત્યારે દરેક મીડિયાની અંદર વરસાદની વાત ચાલી રહી છે, એક પણ યાર્ડની અંદર અત્યારે વ્યવસ્થાના ભાગરૂપે કામગીરી ચાલુ થઈ નથી. નથી તો કૃષિ મંત્રીએ કોઈ આદેશ કર્યા, નથી મુખ્યમંત્રીએ કોઈ આદેશ કર્યા. આ બધાની જવાબદારી થાય છે, પણ અત્યારે દુઃખની વાત છે કે ખેડૂતોનું નુકસાન થતું એટલે માત્ર ખેડૂતો ભોગવે છે. સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી અને દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે, હર હંમેશ ભાગી જાય છે. જેવી રીતે આમ તો ગયા વખતે તમે જે વાત કરો છો ને કે મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જે નુકસાન થયા, તો આની અંદર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામની એક યોજના છે. સરકારે સર્વે કરાવવાનું હોય. કોઈ પણ કુદરતી દુર્ઘટના બને, વાવાઝોડું આવે, વરસાદ આવે, અતિવૃષ્ટિ થાય, તો એના 72 કલાકની અંદર સર્વે કરવું પડે. એ સર્વે કરીને જે વિસ્તારમાં નુકસાન થયું હોય એ નુકસાનીનું વળતર રૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ છે ખેડૂતને આપવો જોઈએ. મે મહિનાના પહેલા અઠવાડિયામાં ઘણું બધું નુકસાન થયું. સરકારે અત્યાર સુધીમાં સર્વે ક્યાં કર્યું? તો કે એક પણ જગ્યાએ નહીં. સરકાર પાસે એમનો જવાબ નથી, કેમ કે સરકાર ખેડૂત માટે આ કઈ કરવા નથી માંગતી. આ સ્પષ્ટ દીવા જેવી વાત છે. એટલે ત્યારે પણ કોઈ વ્યવસ્થા નહોતી થઈ, અને અત્યારે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે આ વરસાદો પડવાના છે, આની અંદર પણ ગુજરાત સરકાર કોઈ વ્યવસ્થા કરે એવી મને અત્યારે લાગતું નથી, કેમ કે હજી કોઈ શરૂઆત થઈ નથી. અને આ શરૂઆત થઈ નથી, વિચારતા રહેશે તો વરસાદ આવી જશે, નુકસાન થશે. એટલે એ નુકસાન સરકાર તરફથી થશે. ખેડૂતોને આપના માધ્યમથી મારી અપીલ રહેશે કે જે પાક હાર્વેસ્ટિંગ ઉપર છે તાત્કાલિક 2-4 દિવસની અંદર હાર્વેસ્ટિંગ કરી સાચવી લેવું, ખુલ્લો ખેતરની અંદર ખુલ્લો ન રહેવા દેવો, ઢાંકી દેવો. જેટલી પણ ખેડૂતો સાચવી શકતા હોય એટલું ખેડૂતોએ સાચવવાનો પ્રયત્ન કરવો. ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર આટલો ભારે વરસાદ પડવાનો હોય ત્યારે ખેડૂતોએ પોતાનો પાક સાચવવો. અને આપના માધ્યમથી હું તો સરકારને પણ અપીલ કરું છું કે ભૂતકાળની અંદર આપણે એક પણ વખત આ વ્યવસ્થા નથી થઈ, પણ આ વખત વ્યવસ્થા કરવામાં આવે તો મારા ગુજરાતના ખેડૂતો છે એ આ નુકસાનીમાંથી બચી શકે છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે ખેડૂતો આપણે જગતનો તાત કહેતા હોઈએ છીએ, પરંતુ કોઈ પણ સિઝનની વાત કરીએ આપણે હંમેશા એ લોકોને ના કહેવું જોઈએ મારે, પણ બિચારા બાપના સ્થિતિમાં જ આપણે હંમેશા જોયા છે. એક ગરીબની સ્થિતિમાં કે એક દયાવાન સ્થિતિમાં આપણે હંમેશા તેમને જોયા છે. હંમેશા કુદરતી ધોરણે એ લોકો પાસે કોઈ રસ્તા હોતા નથી. ક્યારે કેટલો વરસાદ પડશે, અતિવૃષ્ટિ પડશે કે વરસાદ ઓછો પડશે કે દુકાળ પડશે, એમના હાથમાં નથી. શિયાળા પાકને લઈને પણ એમને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડતો હોય છે. ઉનાળામાં સિંચાઈના પાણીથી લઈને 24 કલાક પાણી મળશે કે કેમ, એ બધા પ્રશ્નો એમના માટે હોય છે. અને એવામાં માવઠા જેવી સ્થિતિ આવે તો પછી કેવું જ શું. માત્ર એટલું જ નહીં, અનેક પ્રકારની એ લોકોની પણ માંગ હોય છે, આશા અપેક્ષા સરકાર સાથે જોડાય, અને સરકાર સાથે જ જોડાય કેમ નહીં. એવી આ દુઃખદ ઘટના છે કે આપણે જે ફૂડ રોજ ઇન્ટેક કરી રહ્યા છે હોટલોમાં, રેસ્ટોરન્ટમાં જઈને, એનો બીજ ક્યાંક રોપાય છે, ખેડૂતોથી જ રોપાય છે. પરંતુ આપણે બહાર 300-400 રૂપિયાની પ્લેટ જમી શકીએ છીએ, પણ એ લોકોને એના સાચા સારા ભાવ નથી મળતા જે લોકો એ અનાજનો ઉગાડ છે. વાત ખેડૂત કરતા અત્યારે હવામાનની આપણે કરી રહ્યા છે, પરંતુ હવામાનની વાત કરતા હોઈએ અને માવઠાની સ્થિતિ હોઈએ તો આપણે જો ખેડૂતોને લઈને ચર્ચા ન કરીએ તો મને લાગે છે એ ભાઈ બહેનો માટે અન્યાય થઈ ગયો ગણાય. અને આપણે ભારત દેશમાં પ્રાથમિક ધોરણે એ તમામ ખેડૂતોને શું આવશ્યક છે, એમની શું જરૂરિયાત છે, અને આપણે સમજવી જોઈએ, ચર્ચા કરવી જોઈએ. પરેશભાઈએ કીધું એ રીતે સરકાર પણ સાંભળે, સમજે, કોઓપરેટ કરે અને એ લોકોને જોઈતું બધું પૂરું પાડે, એવી આપણે આશા અપેક્ષા રાખીએ છીએ. હવે આપણે પરેશભાઈ સામાન્ય માણસોની વાત કરીએ તો આપણે એ જોયું હતું કે જે વાવાઝોડાની જે સ્થિતિનું નિર્માણ થયું હતું 3-4 મહિના પહેલા મહારાષ્ટ્રની અંદર પણ મોટા મોટા હોડી પડી ગયા હતા. અમદાવાદમાં પણ એ સ્થિતિ, વૃક્ષો ધરાશયી થાય છે ત્યાં સુધી ઠીક છે, પણ એ આપણા હાથમાં નથી. પણ હોર્ડિંગ જે માણસે જ લગાવેલા છે અને એ જયારે પડે છે ત્યારે અનેક માણસો નીચે દબાય છે, મોતને ભેટે છે. એક રિક્ષાવાળાનો પણ આપણને કદાચ તમે વિડીયો જોયો હશે કે એક જગ્યાએ એકદમથી ઉભા રહે છે અને નીકળવા જાય છે ને 1 સેકન્ડમાં જ એની પર બધું હોર્ડિંગ ને બધું પડે છે, ઘટના સ્થળે એમનું મૃત્યુ થઈ જાય છે. તો હવે એ તમામ જગ્યાએ કોર્પોરેશને પણ હવે મને લાગે છે કે તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી દેવી જોઈશે. જ્યાં જ્યાં મોટા મોટા હોર્ડિંગ લાગ્યા છે અથવા પવન અને વાવાઝોડાથી કંઈક પડે અને નુકસાન થવાની સંભાવના છે, તમને લાગે છે કે એના પર હવે તમામ લોકોએ ભેગા થઈને હવે પહેલેથી કામકાજની શરૂઆત કરવી જોઈએ કે કરશે? ચોક્કસથી જીગરભાઈ, જોવા જઈએ તો આમ તો પ્રી મોન્સૂન કામગીરી આ તમામ વસ્તુમાં આવી જાય છે. જે હોર્ડિંગ ઉતારવા હોય, બીજી અન્ય બાબતો હોય, તમામ પ્રી મોન્સૂન કામગીરી છે.
પ્રી મોન્સૂન કામગીરીને ધ્યાનમાં રાખીને હવે આગાહીઓ પણ આવી ગઈ છે. દરેક પ્લેટફોર્મોથી આગાહી આવી છે. આજનું મીડિયા છે જે સમાજનો ચોથો પાયો છે, સમાજ સુધી સત્ય પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. એ મીડિયાએ પણ છેલ્લા 2-4 દિવસથી બધા મિત્રોને એલર્ટ કર્યા છે, સંદેશ પહોંચાડ્યો છે કે એક વરસાદ આવવાનો છે અને આ વરસાદ હોય એમાં ઘણી વખત થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થતી હોય. જ્યારે પણ મોસમના વરસાદ હોય, નૈઋત્યના ચોમાસાના વરસાદ હોય તો સામાન્ય રીતે એમાં પવનની ઝડપ ઓછી હોય છે. પણ જ્યારે કોઈ આવી મોટી સિસ્ટમ બનતી હોય ને એ કમોસમી વરસાદની સિસ્ટમ હોય ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય. જ્યારે પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યારે ગાજવીજનું પ્રમાણ પણ થોડુંક વધારે રહેતું હોય છે અને સાથે પવનની ઝડપ છે એ પણ સામાન્ય કરતા વધારે હોય છે. એટલે અત્યારે પણ જે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદો આવવાના છે તેમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદો આવે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ અત્યારે નગરપાલિકા હોય, મહાનગરપાલિકાઓ હોય, પંચાયતો હોય, જ્યાં જેની જવાબદારી આવતી હોય એમને ઉતારવા જોઈએ. કદાચ ન ઉતારે તો પણ ગવર્મેન્ટે પણ આદેશ કરીને આ હોર્ડિંગો છે દૂર કરવા જોઈએ. પ્રી મોન્સૂન કામગીરી છે સંપૂર્ણ પૂર્ણ થવી જોઈએ, જેથી કરીને આપણે જ્યારે પણ વરસાદો આવે ત્યારે વરસાદને કારણે કોઈ દુર્ઘટના ન ઘટે. વરસાદ આવવાના છે એ ચોક્કસ વાત છે. વાવાઝોડું આવે એવા ચાન્સ ઓછા છે, પણ છતાં વાવાઝોડું નહીં આવે તો પણ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનના વરસાદો પડવાના છે. જે આગમચેતીના ભાગરૂપે અત્યારે આ કાર્ય બધા કરી લેવામાં આવે તો જનતાના હિતમાં રહેશે. આ ચોક્કસ માનું છું. બિલકુલ બિલકુલ પરેશભાઈ, આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. આપે આપણો ખૂબ કિંમતી સમય સારો એવો TV13 ડિજિટલ સાથે સ્પેન્ડ કર્યો અને આપણા તમામ દર્શક મિત્રોને, ખેડૂત મિત્રોને, સરકારને પહેલ કરી, કોર્પોરેશનને શું સાચવવું, સામાન્ય લોકોએ શેની સાચવણી રાખવી જોઈએ. એટલે જ માટે કહેવાય છે કે પ્રિકોશન ઇઝ ઓલવેઝ બેટર ધેન ધ ક્યોર. અને તમામની વચ્ચે આ વરસાદ વધારે નુકસાન ન કરે. ભલે સામાન્ય લોકો તો એને એન્જોય કરશે જ ગરમીની અંદર આ વાતાવરણને, પરંતુ જેને લાગતા વળગતા છે એ લોકોનું પણ નુકસાન ના થાય. શું સાચવણીના ભાગરૂપે શું પગલાં લેવા જોઈએ, તમામ વસ્તુઓ લઈને આપણે માહિતગાર કર્યા. હૃદયપૂર્વક ફરી એકવાર TV13 પરેશભાઈ, TV13 તરફથી ધન્યવાદ. દર્શક મિત્રો, પરેશભાઈ કીધું એ પ્રમાણે આપણે ચોક્કસ સમજી ગયા છે કે 21-22 તારીખથી આની શરૂઆત અને 30 તારીખ સુધીમાં વધી શકે એમ છે. ત્યારે ચોક્કસથી એની સાચવણીના ભાગરૂપે આપણે અત્યારથી જ પગલાં લઈશું તો નુકસાન કદાચ આ વરસાદ આપણને ઓછું કરી શકશે. TV13 ડિજિટલમાં બસ અત્યારે આટલું જ. નવા વિષય સાથે, નવા હોસ્ટ, નવા મુદ્દા અને નવા એક્સપર્ટ સાથે આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.